સુરત શહેરની અંદર નવું એક કૌભાંડ બહાર આવ્યું છે. આ છે કૂતરા કૌભાંડ. કારણ કે સુરત શહેરની અંદર એજન્સીને સોંપવામાં આવે છે કૂતરાને પકડીને રસીકરણ ખસીકરણ કરીને ફરી એને બજારમાં છોડી દેવા માટેનું એક આખું કોન્ટ્રાક્ટ છે. એ કોન્ટ્રાક્ટની અંદર દસ્તાવેજો એવું કહેવા માંગે છે 33,000થી પણ વધારે કૂતરાઓને પકડવામાં આવ્યું છે છેલ્લા 5 વર્ષમાં. એના પૈકી 30,300 જેટલા કૂતરાઓને રસીકરણ અને ખસીકરણ કરવામાં આવ્યું છે. એની પાછળ 3,28,00,000 રૂપિયાનું પેમેન્ટ પણ ચૂકવી દેવામાં આવેલું છે. આ એક દસ્તાવેજ આરટીઆઈની અંદર મને મળેલ છે. પણ ચોંકાવનારી વસ્તુ એ છે, જ્યારે ગુજરાત સરકાર દ્વારા જે સેન્સસ કરવામાં આવે છે એની અંદર 20 લાઈવ સ્ટોકના જે સેન્સસ મુજબ સુરત શહેરની અંદર 2754 કૂતરા અને સુરત ડિસ્ટ્રિક્ટની અંદર 18,744 કૂતરા છે. તો પછી સુરત મહાનગરપાલિકા 30,300 જેટલા કૂતરાઓના રસીકરણ ખસીકરણ કઈ રીતે કર્યું? આ એક બહુ મોટો સવાલ છે. કારણ કે આની અંદર 3 કરોડથી પણ વધારે રૂપિયાનો ભ્રષ્ટાચાર થયું છે એવું મારું માનવું છે. એટલા માટે લોકાયુક્ત પાસે આ મામલો પહોંચી ગયો છે અત્યારે, અને કોને ભાગે કેટલા કૂતરા આવ્યા છે એ નક્કી કરવું હવે જરૂરી છે.